વાવ થરાદના ભાભર તાલુકાના રૂની ગામમાં એક મહાપંચાયત બેઠક યોજાઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રેમ લગ્નના કારણે વિવાદ એટલો વધ્યો કે કિંજલ રબારીના કેસનો જે મામલો હતો એ યાદ કરાવે છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો એ જાણી લઈ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજના સંમેલન દરમિયાન દીકરીને પરત લાવવાના મુદ્દે મહાપંચાયત યોજાઈ હતી, પરંતુ આ બેઠક દરમિયાન જ વાતાવરણ તંગ બની ગયું। આગેવાનો અને યુવાનો આમને સામને આવી જતા હોબાળો મચ્યો હતો અને સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ગંગારામ ચૌધરીનું ભાષણ અટકાવી દેવામાં આવ્યું। માહિતી મુજબ રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ 2 વર્ષ પહેલા ઊણ ગામના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને આ વિવાદ સતત સળગી રહ્યો હતો। મહાપંચાયત બાદ યુવાનો દીકરીને પરત લાવવા માટે ઊણ ગામ તરફ કૂચ કરતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું અને આ દરમિયાન જ ગાડીઓમાં તોડફોડના બનાવો પણ સામે આવ્યા હતા। પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। હાલ ઊણ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટના અગાઉ ચર્ચામાં રહેલા કિંજલ રબારી કેસ જેવી પરિસ્થિતિને ફરી યાદ અપાવતી જોવા મળી રહી છે, જ્યાં પ્રેમ લગ્ન મુદ્દે સામાજિક તણાવ ઉગ્ર બન્યો હતો। કંકુ ચૌધરીએ મહાદેવ રબારી નામના યુવક સાથે પ્રેમ લગ્ન 2 વર્ષ પહેલા કર્યા હતા, જેને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે। એને લઈને આપનું શું માનવું છે, અમને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો। નમસ્કાર।